ઓમ નમો નારાયણ. હું અરુણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ લોટના પરોઠા. તો એના સારું આપણે આ ઘઉંનો લોટ લીધો છે 1.5 કપ, જે નોર્મલ રોટલીનો લોટ હોય એ જ, અને રાગીનો લોટ. તો 3 મોટી ચમચી આપણે રાગીનો લોટ લીધો છે, અને આ આપણે જુવારનો લોટ લીધો 3 ચમચી, અને એટલો જ આપણે મકાઈનો લોટ લીધો છે, અને બાજરાનો 3 ચમચી. તો આ બધી મોટી 3 ચમચી ભરીને આપણે લોટ લીધા છે. ઘઉંનો વધારે. મીઠું લીધું છે આપણે 1/2 ચમચી જેટલું, અને જીરું આખું, અને તલ સફેદ આ 2 1 ચમચી જેટલું, અને તેલ જોહે ને પાણી જોહે. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું એને. તો બધાય લોટને આપણે ચારી લેવું. તો આ મકાઈનો લોટ, અને જુવારનો, અને બાજરીનો, અને આ રાગીનો લોટ. તો પહેલાં આ બધા લોટ આપણે બાંધી લે, ચારી લે બધાય. અને એમાં આપણે ઘઉંનો લોટ ચારી લેવું. થોડોક આપણે વારવા માટે રાખી દેવું. તો બધો લોટ ચારી લેવું આમાં. તો લોટ આપણે બધાય ચારી લીધા છે. એમાં આપણે મીઠું નાખી દેવું, અને જીરું. તો જીરું થોડુંક હાથથી આ રીતે ક્રશ કરી નાખશું, એટલે એનું ફ્લેવર સરસ આવે. એકદમ સુગંધ આવે સરસ. અને સફેદ તલ. હવે આપણે આમાં નાખશું થોડુંક તેલ મોણ માટે. તો 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું. તો રાગીનો લોટનો કલર થોડો ચોકલેટી હોય, એટલે થોડોક કલર આનો એ રીતનો થોડોક ચેન્જ થાય. તો આ રીતે મોણ એકદમ દઈ દેવાનું. તો આને થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેવું. મીડિયમ આપણે વણી શકીએ એ રીતનો એમ. તો આ રીતનો આપણે લોટ જોઈએ. જરૂર પ્રમાણે પાણી નાખીને, તો આપણે આખું ભર્યું હતું એમાંથી અડધું વપરાનું છે પાણી લોટ બાંધવામાં. એટલે 1 કપ ઉપર થોડુંક પાણી જરૂર પડીશ. તો થોડુંક તેલ આમાં નાખીશું. તો આ લોટને આપણે ઝાઝી વાર રાખવાનો નથી, એ તો પછી ઢીલો થઈ જાય તો વણી ના હકાય. એટલે 1 થી 2 મિનિટ માટે રહેવા દે હું. ખાલી આપણે તવી ગરમ થાય ત્યાં નથી. તો હવે આપણે આમાંથી પરોઠા બનાવી લઈશું. તો આપણે તવી ગરમ મૂકી દીધી છે. તો આમાંથી એટલું ઓલે. તો જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના. આપણે તો મીડિયમ બનાવશું થોડાક આ રીતના. તો હાથથી આ રીતે ગોળ કરી લેવું, નાને આપણે વણી લેવું. તો હું છે, છોકરાઓ ઘણીવાર એવું હોય કે અલગ અલગ લોટના ન ખાતા હોય રોટલા તે, તો બધોય લોટ મિક્સ કરીને તમે આ રીતે પરોઠા બનાવી શકીએ આપણે. અને વણી લેવું આપણે. તો રાગીનો લોટ છે એટલે થોડોક કલર તમને આ રીતનો લાગશે એમ. તો બધોય લોટ આમાં મિક્સ છે. અલગ અલગ લોટ ખાવો જોઈએ એમ. લગાતાર એક જ ના ખવાય. મિક્સ લોટ ખાવો છે. કંઈક બાજરાનો ખવાય, કંઈક જુવારનો ખવાય, મકાઈનો ખવાય, રાગીનો, બધોય. તો આ રીતના આપણે વણી લેવાનું. ગેસ ધીમો કરી દેવું, એને શેકી લેવું થોડુંક તેલ મૂકીને. તમે ઘીમાંય બનાવી શકો અને તેલમાંય બનાવી શકો, જે રીતે બનાવવું હોય એ રીતે. અને આપણે શેકી લેવું. 2 બાજુ શેકી લેવું. ત્યાં સુધીમાં બીજું વણી લેવું. તો બીજું એ આપણે વણી લીધું છે, અને આને આપણે 2 બાજુ ફેરવીને શેકી લીધું. એકદમ સરસ
આરામથી થઈ જાય એમ. તો આ રીતનું થવું જોઈએ, બરવા નહીં દેવાનું. આ રીતનું કલર આ રીતનો થવો જોઈએ એમ. તો આને કાઢી લેવું, બધા એ રીતે બનાવી દેવું. તો આટલામાંથી લગભગ 4 થી 5 જણા જમી શકશે એમ, એટલા થાય આટલા લોટમાંથી. તો આપણે 3 આ રીતે બનાવી લીધા છે. એકદમ સરસ, ખાવામાં સરસ લાગશે ને સોફ્ટ થાય આ રીતના. તો આને આપણે સર્વ કરી લેવું હવે. તો અને દહીં અને આપણે આ ડુંગળીનું અથાણું એના હારે સર્વ કરશું. મસ્ત લાગે ખાવામાં એ રીતના એમ. તો તૈયાર છે આપણા મિક્સ લોટના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મિક્સ લોટના પરોઠા.